વેદવ્યાસજી પુત્રને છોડી પુત્રની માયાની અંદરથી એ મુક્ત થયા અને એક વખતે એ ખિન્ન મને બેઠા હતા ત્યાં નારદજી ત્યાં આવે છે. વેદવ્યાસજીને પ્રશ્ન કરે છે, કેમ તમારું મુખ ઉદાસ છે? કેમ તમે આટલા બધા ચિંતામાં છો? પ્રસન્ન નથી? તમે તો કાયમ માટે પ્રસન્ન હોય છો, કેમ આજે પ્રસન્ન નથી? ત્યારે કહે છે કે મેં આટલા બધા પુરાણો મેં રચ્યા, 17 પુરાણ કર્યા છે, પણ મને શાંતિ નથી. ત્યારે નારદજી કહે છે કે તમે સાચી વાત આજે હું તમને કરું છું, તમે આજે મને પ્રશ્ન કર્યો છે તો હું તમને એનો જવાબ આપું છું. તમે 17 પુરાણ કર્યા, તમે વાંચ્યા, તમે એનો ઉલ્લેખ કરીને તમે આગળ વધાર્યા, પણ એક શાસ્ત્ર તમે નથી બનાવ્યું. બધાની અંદર બધી વસ્તુ તમે આપી દીધી, પણ સાચી જે પ્રેમની વાત જે છે ને એ તમે હજી સુધીમાં ક્યાંય કરી નથી. એટલે તમે આજે તમે શાંત તમે બેઠા નથી. પણ તમે એક કામ કરો, આજે હું તમને અહીંયાથી મંત્ર શ્લોક આપું છું, એનો તમે વિસ્તાર કરો અને એક ભાગવતજીનો તમે ગ્રંથ તૈયાર કરો. બસ આ જ રીતે વેદવ્યાસજી ધ્યાનમાં બેઠા અને ધ્યાનમાં બેઠાની સાથે એ ભાગવતજી જેને ઉતરી આવ્યું છે એનો વિસ્તાર કર્યો અને એનો વિસ્તારની અંદર જેમ 12 સ્કંદ 365 અધ્યાય અને 1.25 લાખ અક્ષરવાળો એક ગ્રંથ તૈયાર કર્યો, એને કહેવાય ભાગવતજી. એ ભાગવતજી તૈયાર કર્યું તો કે આના માટે થઈ દેવર્ષિ નારદજી એ કહ્યું છે કે મારા પૂર્વ જન્મની હું એક વાત કરું છું. પૂર્વ જન્મની અંદર હું દાસી પુત્ર હતો, માતાની સેવા કરતો. નાની ઉંમરમાં પિતાનું સુખ ન હતું, પણ હું આજે માતાની સેવા કરતો અને મારી માતા પણ એટલી સેવાભાવી હતી. ચાતુર્માસ થયો અને ચાતુર્માસની અંદર સાધુ સંતો અમારા ઘેર પધાર્યા. એ સાધુ સંતોની મને લગની લાગી. એ બધા ધ્યાન કરતા, જપ કરતા, પૂજા પાઠ કરતા. મને પણ એની અંદર રુચિ લાગી અને જ્યારે એ રુચિ લાગી પછી ચાતુર્માસ પૂર્ણ થયો ને એમને જવાનો, સંતોને જવાનો સમય થયો, ત્યારે મને થયું કે લાવને હું સાધુ સંતોને પૂછું કે મારે પણ તમારી સાથે આવવું છે. નારદજી કહે છે કે મારે પણ તમારી સાથે આવવું છે. ત્યારે સાધુ કહે છે કે તમારે હજી મારી સાથે આવવાની જરૂર નથી. શું કામ કે તમારી માતા હજી અહીંયા છે, અને જો તમે તમારી માતાને છોડીને આવશો ને તો આ સંસારની અંદર માતા અને પિતા એ બહુ મહત્વનું પાત્ર જે છે. તમારી માતાને મૂકીને તમે ધર્મને પકડશો તો ધર્મ તમારી સાથે રહેશે નહીં. માટે થઈ તમારી માતાને તમે સાચવું જો. આ રીતે માતાની સેવા કરે છે. પણ ભગવાન નારદજીનું તો મન તો ત્યાં જ છે. પેલા સાધુ સંતો આવ્યા હતા, બસ એમની પાછળ પાછળ જવાની એની ઈચ્છા છે. ભગવાનની કઈક એવી કૃપા થઈ. નારદજીના માતા હતા, એ પોતે આજે સેવા કરી રહ્યા હતા ગાયની. એટલામાં સર્પદંશથી માતાનું મૃત્યુ થયું. માતાની પાછળ જે કાંઈ ઘરની અંદર રહેલા વાછણ કુષણ કરી વેચી અને પછી એની પાછળ શ્રાદ્ધ ક્રિયા કરી અને પછી ભગવાનનું દિવ્ય નામનો ભગવાને જપ કર્યો. અને જપ કરતા કરતા એ પહેલો અવતાર જે છે એ ભગવાનના ચરણની અંદર પ્રાપ્ત થયો અને બીજા જન્મની અંદર નારદજી તરીકે જન્મ્યા. નારદજી તરીકે જન્મ્યા એટલે ભગવાને એને વીણા આપી હતી. એ વીણા લઈ અને ભગવાન દરેક જગ્યાએ જઈ શકતા. નારદજી દરેક જગ્યાએ જાય. આ રીતની નારદજીની કથા બતાવી. ત્યાર પછી વેદવ્યાસજીને આ ભાગવતની વાત કહી છે. વેદવ્યાસજીની ભાગવતની વાત કહી, ભાગવતજીનો શ્લોક બનાવ્યો. તૈયાર તો બધા થઈ ગયા. પોતાના દીકરાને હવે વ્યાસજીને એવું થયું કે આટલું બધું તો મેં બનાવી દીધું, પણ હવે આ બધું સોંપવું કોને? એમ દરેક જગ્યાએ આપણે જોઈએ દિવસ રાત માણસ પ્રયત્ન કરે, અર્થાત પ્રયત્ન કરે,
અને છેલ્લે તો કે આ બધું સોંપવાનું કોને, એનો સાચો વારસદાર કોણ, તો કે એનું સંતાન.